હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સમજવામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતીનું સેકન્ડ એક્ઝામ 2024નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જે તમે આપ્યું છે. ચેનલ પર નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને જેને અસાઇનમેન્ટના સોલ્યુશન જોયા હતા આપણી ચેનલ ઉપર, તો એને આ પેપર સારી રીતે આવડ્યું હશે, કારણ કે અસાઇનમેન્ટમાંથી આમાં ઘણું બધું પૂછાણું છે. આપણે પેપરો મૂક્યા છે ઘણાય, તો એ તમે જોયા હશે. તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો વિભાગ એથી આપણે શરૂઆત કરી લઈએ. પહેલું તો છે કે નાયિકાએ શેનું આંધણ મેલ્યું છે, તો દૂધ આવશે. નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? ઇન્દ્ર રાજાએ. ઈશ્વર દેવ બની ક્યાં બિરાજે છે? દેહમાં. જુઓ કાવ્યના કવિનું નામ શ્યામ સાધુ. રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ દ્વિરેફ શેષ અને સ્વૈર વિહારી. તો આ ઘણાને નહીં આવડ્યું હોય, ગેરંટી છે એની, પરંતુ આપણે સોલ્યુશન્સ આપ્યા હતા, અસાઇનમેન્ટના થઈ ગયા, પછી આઈએમપી પેપર થઈ ગયા, તો એમાં આ પ્રશ્ન હતો અને એનું સોલ્યુશન મેં કહ્યું હતું દ્વિરેફ શેષ અથવા સ્વૈર વિહારી, ગમે તે તમારે એક લખવાનું હતું. પથ્થર થરથર ધ્રુજ કાવ્યના કવિનું નામ નિરંજન ભગત. લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? સમડી. ગોપી શાની બિંદી લગાવવાની ના પાડે છે? કસ્તુરીની. રામબાણ શબ્દનો અર્થ જણાવતો. રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો ઈશ્વર સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા છે. ચારે દેવો એકબીજાને સાચા શાપ આપ્યા. પાઠ 3માં તમને મળી જશે. પતિની વાતનો ઉર્મિલાઈશો જવાબ આપ્યો. પાઠ 11. શ્રી કૃષ્ણ કોની ઊંડી સ્વીકારી? પાઠ 5. છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે? પાઠ 14માંથી તમને મળી જશે. અને જે 4 માર્ક્સનો પ્રશ્ન હતો, બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ સમજાવવાનો હતો તમારે, તો એ 20મા પાઠમાંથી, અને ઉર્મિલા કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ 11મા પાઠમાંથી તમને મળી જશે. અને આ પ્રશ્નો જે છે એ આઈએમપી માંથી પણ આવ્યા છે, તો તમને બહુ હેલ્પફુલ આ વખતે થઈ હશે. આઈએમપી પેપર, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરના સોલ્યુશન જેને જોયા હશે, આઈએમપી પ્રશ્નો જોયા હશે. વિભાગ બી આપેલા હશે. હીરાને શાનો શોખ હતો? ઘરેણાનો. પ્રભાશંકર કયો ચુકાદો ભાવનગરની તરફેણમાં લાવ્યા? બંદરી કરાર ભંગનો. ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી હતી? તો તથાગતે. શરત વાર્તાનો અનુવાદ કોણે કર્યો? રમેશ ઓઝા. આંસુબીનો ઉજસ પાઠના લેખકનું નામ દિલીપ રાણપુરા. ઈવા ડેવકોનું ઉપનામ છે? તો પ્રફુલ્લ નંદશંકર દવે. એની પછી તમે જોઈ શકો છો 1 માર્ક્સના પ્રશ્નો. લેખકે ઉછીનું માંગનાર લોકોને કેવા કહ્યા છે? તો અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ આવશે, નિર્લજ અને બેદરકાર કહ્યા છે. બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? તો બંગાળ અને હિમાલય. અમરનાથની યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધરૂપ છે. દેવરાજ મેરુપુર જઈ શું કરવા ઈચ્છતો હતો? દેવરાજ મેરુપરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો. શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? આ પાઠ 4માંથી મળી જશે. લેખકના પડોશમાં રહેતા લવંગી બહેનની ધૃષ્ટતા. પાઠ 6. સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? પાઠ 16. ઉદાલકે શ્વેતકેતુનો શો પ્રશ્ન કર્યો, તેમણે શો ઉત્તર આપ્યો? પાઠ 21. પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું? પાઠ 16. અને ખીજડીએ ટેકરે પાઠને શુષ્કની યથાચર્ચો પાઠ 2માંથી તમને મળી જશે. આ જે પ્રશ્ન છે ખીજડીયા ટેકરાવાળો, તો એ તો ઘણી વખત પૂછાય છે. આઈએમપીમાં મેં કહ્યું હતું કે ઘણી વખત એ આવે છે, તો એ તો તૈયાર કરી દેવાનું. વિભાગ સી જોઈ લઈએ. ચેનલ સબસ્ક્રાઇબ એકવાર જરૂરથી કરી દેજો. સ્નિગ્ધ એટલે સુવાળું અને કોમળ આવશે. તમે જોઈ શકો છો અહીં સુવાળું આપેલું હતું, નીચે કોમળ આપેલું હતું, તો એના જવાબો તમે સાઈડમાં જોઈ શકો છો. ભીતિ એટલે ડર અને બીક. હાટ એટલે દુકાન અને બજાર. વસુધા એટલે ધરતી અને પૃથ્વી. હઠ એટલે જક અને જીદ. જે જોડકા રૂપે તમારે આમાંથી શોધવાના હતા, પરંતુ લખવાના આ જે લખ્યા એ રીતના તમારે પેપરમાં લખવાના હતા. એને પછી તમે જોઈ શકો છો વિરુદ્ધાર્થી શબ્દ મૂકી ફરીથી વાક્ય લખવાનું છે. એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો, તો એના કઠોર ભાષી સાથીદારોનો ઠપકો ન ખમતો. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. ધરતીએ જાકારો આપ્યો, તો ધરતીએ આવકાર આપ્યો નહોતો. હું અસંભવ માણસમાંથી સેવક બન્યો છું. હું અસભ્યમાંથી, તો સભ્ય લખવાનું, હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. વનમાં જવાનો વિચાર યોગ્ય છે, તો વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી. એ રીતે લખવાનું રહેશે. શિવનું ભયાનક નૃત્ય. તાંડવ, શિવતાંડવ. સુંદર સુકોમળ સુપ્રમાણ દેહ, તો દેહ યષ્ટિ. સ્વાદ વિનાનું ખાવાનું વ્રત, આસ્વાદ વ્રત. વેદનો અંતિમ ભાગ વેદાંત અને નીલા રંગનું વસ્ત્ર નીલાંબર. બાયડી એટલે સ્ત્રી આવશે તળપદા શબ્દ, અને ડામ્પ એટલે પગલું આવશે. નિરીક્ષણ તો કઈ આ રીતે આવશે લખેલું જોઈ શકો છો. નિબંધ તો ની આગળ આવશે. અને આશીર્વાદ તો સાચું જ છે, એનું એ વાક્ય આપે, જેને એનું લખ્યું હશે તો એને મળી જશે ગુણ. પછી જે કાઉન્સમાં આપ્યું એ પ્રમાણે પહેલું તો વિશેષણ શોધવાનું, તો વહેલી અને હળવો એ બંને વિશેષણ આવશે. એના ખાલી જગ્યા સાથે એનો ઠપકો પણ ખૂમતો. વિશેષણ શું મૂકવાનું છે? મૃદુભાષી. મીઠાનો ગાંગડો તો દેખાતો નથી, નિપાત આવશે તો.
ગોળમાજી પરિષદમાં શ્રી પ્રભાશંકરની ખાલી જગ્યા આમંત્રણ હતું પણ આવશે નિપાત પણ. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે. કૃદંત બે છે, બોલતા અને સાંભળીને બંને કૃદંત છે. તમે મને ખાલી જગ્યા આભૂષણો લઈને હું કપિલ વસ્તુ પાછો ભરતો હતો. તો કૃદંત લખવાનો છે આપેલા, તમે મને આપેલા આભૂષણો. બા દોડતી દોડતી બહાર આવે તો પહેલા તો કૃદંત શોધવાનું છે અને એનો પ્રકાર. તો દોડતી દોડતી એક કૃદંત છે અને એનો પ્રકાર છે વર્તમાન કૃદંત. એની નીચે તમે જોઈ શકો છો હવે આવે છે રૂઢિપ્રયોગોનો અર્થ આપવાના છે. ખાતર પાડવું એટલે ચોરી કરવી. મણમણના પગ થઈ જવા એટલે ચાલી ચાલીને થાકી જવાથી પગ ભારી થઈ જવા. આભ ફાડવું એટલે ખૂબ દુઃખ પડવું. એમાં સમતા, તો સમ અને વચ્ચે તા વચ્ચે જગ્યા છે, દૂર કરી દેવાનું, ભેગું કરી દેવાનું. એમાં સમતા ભેગું અને બંધુતા પણ ભેગું, જગ્યા નહીં છોડવાની. માટેનું સમતા અને બંધુતા માટેનું રાખવાનું, ખાતરનું છે એ દૂર કરી દેવાનું. ઓકે, માટેનું દર્દની જગ્યાએ દર્દ લખવાનું છે. કઈક આ રીતના દર્દ હતું. ઓકે, એની નીચે તમે જોઈ શકો છો નદી તટે ભેગું કરી દેવાનું, જગ્યા વચ્ચેથી લઈ લેવાની છે. નદી તટે કિનારે લખવાનું નથી. નદી તટે અમરનાથના જાત્રાઓ માટે છાપરા બાંધેલા છે, બાકી એમનું એમ રહેશે. રાવ ઉપર તમે ટપકું મૂકી શકો. શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ, તો પદક્રમની રીતે લખવાનું છે. તો ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. ખાલી ભેંસનું આગળ અને શુદ્ધ છે એ પાછળ મૂકી દેવાનું છે. ભેંસની પાછળ ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. ડોશીને અંતકાળ નજીક જાણી વૈદ્ય તેમણે કહ્યું. તો વાક પ્રત્યય સુધારણા છે. તો ડોશી નો આવશે, ડોશીનો અંતકાળ. ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્ય તેમણે કહ્યું. એની નીચે સંયુક્ત અને સાદા વાક્યોને સાદા વાક્યમાં, સંયુક્ત અને સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવવાના છે. તો પહેલું વાક્ય આવશે દેહાદ નળ માણસને તત્કાલ ખતમ કરે છે. બીજું આવશે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. અને સંયોજક આવશે જ્યારે, જ્યારે ત્યારે. ઓકે, હું બાપુને મળ્યો, પહેલું વાક્ય આવશે. તેમના પર મુગ્ધ થઈ ગયો, બીજું વાક્ય. અને સંયોજક આવશે અને. ઓરડો નાનો હતો, પહેલું વાક્ય. બીજું આવશે ઓરડો ખૂબ ચીવટથી સજાયેલો હતો. અને સંયોજક આવશે પણ. હવે સાદા વાક્ય જે છે, વાક્ય આપેલું છે અને સંયુક્ત કે સંકુલમાં ફેરવવાનું છે. તો જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી પણ કઈ જવાબ મળ્યો નહીં. પણ જવાબ આવશે. ઓકે, પણ સંયોજકથી જોડી દેવાનું છે. મિત્રો કોઈ અવિનય લાગે, મિત્રો મને ક્ષમા કરજો, તો આવશે, તો આવશે. અને એમાં એવું લખવાનું છે કે મિત્રો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. આ પછી મિત્ર બીજી દન લખવાનું નથી. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. ઓકે, કેથી જોડી દેવાનું. વિભાગ ડી તમે જોઈ શકો છો કાવ્ય આપેલું છે. સામાન્ય રીતે ઘર કોને કહેવાય? તો જ્યાં ટપાલી પત્ર લાવે, જ્યાં શોધતા વણ શોધતા મિત્રો મહેમાનો આવે, અને જેનું બધાને ઠામ ઠેકાણું આપી શકું એને ઘર કહેવાય. એને સામાન્ય રીતે ઘર કહેવાય. કવિની માન્યતા પ્રમાણે કોને સાચું ઘર કહેવાય? તો એમણે એવું કહ્યું છે કે જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખા ભાર ટોપીને માથેથી ઉતારીને અને હાથ બે પહોળા કરીને હાશ કહો, અને જ્યાં સર્વ મુખ જોઈ તમને સ્નેજમાં મલકી ઉઠે તેને ઘર કહેવાય. એ કવિના મતે છે, એ તમે જોઈ શકો છો. પછી જે ઘરમાં તમે કયો ભાર ઉતારો છો, તો અહીંયા ઉપર જ લખેલું છે કે ભાર ટોપીનો એ માથેથી ઉતારીને, એટલે કે અલગ અલગ કામ કરો છો જે કંટાળો આવે છે, ઘરે આવીને હાશ કહેતા તમામ ભાર ઉતરી જાય છે. એ રીતે તમે લખી શકો છો, તમને ગુણ મળી જાય. આ કાવ્યમાં કવિની કઈ ભાવના ના દર્શન થાય છે? તો આ કવિમાં કવિ કહેવા માંગે છે કે જ્યાં તમે સુખદ અનુભવો છો, જ્યાં તમને થાક લાગતો નથી, સ્નેહીજનોમાં જ્યાં તમે સારી રીતે રહી શકો છો, એને ઘર કહેવાય છે. અને યોગ્ય શીર્ષક આપવાનું છે કે સાચું ઘર, એ રીતે તમારે લખી દેવાનું છે. એની નીચે પછી ફકરો હતો અને એમાંથી પ્રશ્નો છે. તો સ્વાશ્રય એટલે શું? તો પોતે પોતાના માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો ને પારકા ઉપર આધાર ન રાખવો એટલે સ્વાશ્રય. સ્વાશ્રય મનુષ્ય કેવા ફળ સ્વીકારતા નથી. તો જે ખરા સ્વાશ્રય મનુષ્ય છે તે પોતાને યોગ્ય ન હોય, એટલે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. સ્વાશ્રય મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કઈ છે? તો પોતાના બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ હોય છે અને તેનાથી તે પ્રાપ્ત થાય તેને મોટી સમૃદ્ધિ માને છે. સ્વાશ્રય મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોક કરતા નથી? તો સામાન્ય રીતે સ્વાશ્રય મનુષ્ય ધનવાન થવાની
અને કીર્તિ મેળવવાની ઈચ્છા હોય છે, પરંતુ તે પોતાના બાહુબળથી જ મળે તો ભોગવે છે, બાકી ન મળે તો શોખ કરતા નથી. અને ગદખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે તો સ્વાશ્રયી મનુષ્ય. એની નીચે ત્રીજા ભાગમાં સંક્ષિપ્તિ કરવાના હતું, તે તમે જોઈ શકો છો. નીચે પછી કાળક્રમ રીતે તમારે પાઠમાંથી એક ફકરો આપેલો છે. આ જે ફકરો છે 13મા પાઠનો છે, તમે જોઈ લેજો. 13મા પાઠનો ફકરો છે, તો એ લખી દેવાનો છે જે પ્રમાણે પાઠમાં આવે છે. એની નીચે પછી તમે જોઈ શકો છો અરજી પૂછાયેલી છે અહીંયા 5 માર્ક્સની. ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં કરવાનું છે, અને એ ન આવડે તો મધ્યમ વર્ગની મુશ્કેલીઓ. તો એ તમારે લખવાનું છે. અસાઇનમેન્ટમાં બધું જ છે મિત્રો, જેનું સોલ્યુશન આપણે આપ્યું હતું. તો ઘણું બધું પૂછાઈ ગયું છે એમાંથી. તો પ્રવાસનું જીવન, ઘડતરમાં સ્થાન, ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ, અને હેમંતનું પરોઢ. તો આઈએમપીમાંથી પણ ખૂબ પૂછાણું છે. અસાઇનમેન્ટ સોલ્યુશનમાંથી, આઈએમપી પેપર સોલ્યુશનમાંથી. જેણે ત્રણેય વસ્તુ સારી રીતે ફોલો આપણી ચેનલ ઉપર કરી છે, તો એને સારા એવા માર્ક્સ, વધુમાં વધુ માર્ક્સ આવી શકે છે આ વખતે. તો મિત્રો, આ હતું ગુજરાતીનું પેપર સોલ્યુશન. બાકીના પેપર સોલ્યુશન ચેનલ ઉપર છે, એકવાર જરૂરથી જોઈ લેજો. અને તમારી બોર્ડ એક્ઝામ માટે આપણે કઈ કમી છોડવાના નથી. દમદાર વિડીયોઝ ચેનલ ઉપર આવવાના છે, તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.